वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यो कृतौ वन्दे भगवन्तौ पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी प्रातःकालीन स्वाध्यायात्मक श्रृंखला अंतर्गत श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रममा कर्मयोग नामक तृतीय अध्यायना प्रथम 16 श्लोकोनो આપણે વિચાર કરી ચૂક્યા। ગઈકાલે આપણે 17મા શ્લોકના ભાષ્યકાર કૃત અવતરણનો વિચાર કરી રહ્યા હતા। કારણ કે 16મા શ્લોકમાં ભગવાને એવું બતાવ્યું કે જે આ જગત ચક્રનું, આ જે પ્રવર્તિત જે જગત ચક્ર છે, ઈશ્વર દ્વારા વેદ યજ્ઞ પૂર્વક પ્રવર્તિત જે જગત ચક્ર છે એનું જે અનુવર્તન નથી કરતો, તો એ વ્યક્તિ અઘાયું છે, ઇન્દ્રિય આરામ છે, અને એનું જીવન જે છે મોઘમ એટલે વ્યર્થ છે। હે પાર્થ સ મોઘમ જીવતી। તો આ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ નિંદા કરી। કોની નિંદા કરી? જે કર્મયોગનો અનુષ્ઠાન નથી કરતો એની। અને નિંદાના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે આ જે
કર્મયોગ છે એ આ જગત ચક્રમાં પ્રવર્તક છે. જગત ચક્રમાં કર્મ એ પ્રવર્તક છે, એટલે એ અવશ્ય અનુષ્ઠેય છે. યદિ કોઈ અનુષ્ઠાન નથી કરતો તો એ અઘાયું, ઇન્દ્રિય આરામ અને એનું જે જીવન છે એ મોઘમ છે, એટલે વૃથા જીવન છે. એવું આ 16મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું. તો ભગવાન શ્રી કૃષ્ણના આ વચનથી એ સંદેહ થઈ જાય છે કે શું ભગવાન શ્રી કૃષ્ણ આ વચન દ્વારા એવું કહેવા માંગે છે કે કર્મયોગ પ્રત્યેક મનુષ્યના માટે અનુષ્ઠેય જ છે? પ્રત્યેક મનુષ્યના માટે અનુષ્ઠેય જ છે? કારણ કે ભગવાને નિંદા કરી, જે જગત ચક્ર નું કારણભૂત જે પ્રવર્તક કર્મનું અનુષ્ઠાન નથી કરતો તો એનું જીવન અઘાયું, ઇન્દ્રિય આરામ અને મોઘમ છે. તો પછી વેદાંતનો એ સિદ્ધાંત છે સજ્જનો કે જેનું કર્મયોગના માધ્યમથી ચિત્ત શુદ્ધ થઈ ગયું, ચિત્ત શુદ્ધ થઈ ગયું, તો એને તો સંન્યાસનો અધિકારી માન્યો છે. શેનો? સંન્યાસનો અધિકારી માન્યો છે. અને એ શાસ્ત્ર વચન કહે છે કે એવા વ્યક્તિએ સર્વ કર્મનો સંન્યાસ કરી દેવો જોઈએ. તો શું ભગવાન આ દ્વારા એને પણ ગ્રહણ કરે છે? એને માટે પણ જગત ચક્ર પ્રવર્તક કર્મ અનુષ્ઠીય છે એવું કહેવા માંગે છે? એ વાત અહીંયા સંદેહ થઈ જાય છે. કારણ કે ભગવાનના કથનાનુસાર જગત ચક્રનું પ્રવર્તક કર્મનું અનુષ્ઠાન નથી કરતા એની ભગવાને બડી ભારી નિંદા કરી, બહુ ભારે નિંદા કરી કે એ અઘાયું છે, ઇન્દ્રિય આરામ છે અને એનું જીવન મોઘ છે. તો પછી આમાં શું એ સંન્યાસી પણ ગ્રહણ થઈ જાય છે? એ પ્રશ્ન ઉભો થાય છે. એટલે 17મા શ્લોકના પ્રારંભમાં ભગવાન ભાષ્યકાર અવતરણમાં આ વાતનો ઉલ્લેખ કરીને આગળના 17મા શ્લોકનું તાત્પર્ય બતાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આ જે કથન નિંદા કરી છે એ અનાત્મવિદના માટે કરી છે. કોના માટે? અનાત્મવિદ માટે છે. આત્મવિદ માટે, કારણ કે આત્મવિદને માટે તો કર્મયોગનો સંન્યાસ છે. સર્વ કર્મનો સંન્યાસ એ શાસ્ત્રીય છે. આત્મવિદના માટે સર્વ કર્મનો સંન્યાસ એ શાસ્ત્રીય છે. અને ભગવાન શ્રી કૃષ્ણને પણ એ માન્ય છે. ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જે અર્જુનને માટે જે ઉપદેશ છે એ ભગવાન શ્રી કૃષ્ણના ઘરનો નથી, પોતાનો નથી, પણ શાસ્ત્ર પ્રતિપાદિત છે, શાસ્ત્રીય છે. ભગવાનના આ કથનમાં શાસ્ત્ર આધાર છે. એટલે એ વાત ભાષ્યકાર
17મા શ્લોકના અવતરણ ભાષ્યમાં આ બધું સ્પષ્ટ કરી દે છે. નહીં તો કાલકો કેવું માને? તો પછી તો આ સંન્યાસી જે છે એનું પણ જીવન અગાયું, ઇન્દ્રિય આરામ અને મોક્ષ કેવાશે. તો એ વાત સ્પષ્ટ કરે છે ભાષ્યકાર કે ભગવાનનું આ કથન કેવલ કોના માટે છે? અનાત્મવિદ માટે છે. આત્મવિદ માટે, આત્મવિદનું તો જીવન સફળ છે. એનું જીવન અગાયું, ઇન્દ્રિય આરામ અને મોઘમ નથી. એટલે જો સૌથી પહેલા જે કહી ગયેલી વાત છે એનો વિભાગ કરીને, અનુવાદ કરીને 17મા શ્લોકને એના ઉત્તરના રૂપમાં પ્રસ્તુત કરશે. એટલે જો ગઈકાલે આપણે આ વાત સામાન્ય રૂપથી કરી છે, કદાચ ફરી કરીએ. એવમ સ્થિતે, એવમ સ્થિતે, એવમ એટલે જ્યારે આવી સ્થિતિ છે, આવી સ્થિતિ છે. ભગવાને કહ્યું કે જે આ જગત ચક્રનું પ્રવર્તક જે કર્મ છે એનું અનુષ્ઠાન જે નથી કરતો, તો એનું જીવન અઘાયું, ઇન્દ્રિય આરામ અને મોઘમ છે એવું કહ્યું. તો પછી પ્રશ્ન ઉભો થયો જો આગળ, કિમ એવમ પ્રવર્તિતમ ચક્રમ સર્વેણ અનુવર્તનીયમ? તો શું ભગવાન એવું કહેવા માંગે છે કે એવમ પ્રવર્તિતમ ચક્રમ કિમ સર્વેણ અનુવર્તનીયમ? બધાએ અનુવર્તન કરવું પડશે? પ્રવર્તિતમ ચક્રનું અનુવર્તન શું બધાએ કરવાનું છે? બધાએ એટલે જ્ઞાની અજ્ઞાની બધાએ એનું અનુવર્તન કરવાનું છે? અથવા બીજો વિકલ્પ આહોસ્વિત જો કે સર્વેણ અનુવર્તનીયમ એટલે જ્ઞાની અજ્ઞાની બધાએ, યા કેવલ અજ્ઞાનીએ? બીજા વિકલ્પમાં આહોસ્વિત થી જે છે ને એ બીજો વિકલ્પ છે એ અજ્ઞાની માટેનો છે. જો બે વિકલ્પ કર્યા, એક વિકલ્પ છે કે બધાએ એનું અનુવર્તન કરવાનું છે કે કેવલ અજ્ઞાનીએ કરવાનું છે, એ સંદેહ છે. સર્વેણ, જો પહેલા વિકલ્પમાં સર્વેણ શબ્દ છે ને એમાં સર્વેણ આત્મવિદ અનાત્મવિદ એ બે ગ્રહણ કરવાનું. કે આ જે પ્રવર્તિત ચક્ર જે છે એનું અનુવર્તન જ્ઞાની અજ્ઞાની સર્વેણ એટલે જ્ઞાનીએ અને અજ્ઞાનીએ બધાએ એનું વર્તન કરવાનું છે. આહોસ્વિત પંક્તિમાં જો આહોસ્વિત એટલે અથવા, આહોસ્વિત નો અર્થ છે અથવા અનાત્મવિદા અપ્રાપ્તેન એવ. હવે આપણે પંક્તિમાં જ જોઈએ, પંક્તિ લગાડીશું. તો આહોસ્વિત ની જે વિકલ્પ છે એ હું ભણું છું આગળ. જો આહોસ્વિત પૂર્વોક્ત કર્મયોગ અનુષ્ઠાન ઉપાય પ્રાપ્યામ અનાત્મવિદા જ્ઞાન યોગેન એવ નિષ્ઠામ આત્મવિદ્ભિ સાંખ્યે અનુષ્ઠેયામ અપ્રાપ્તેન એવ. અહીંયા સુધી બીજો વિકલ્પ છે. એટલે પંક્તિમાં બીજો વિકલ્પ છે. પહેલો વિકલ્પ શું છે કે આ જે પ્રવર્તિત, પંક્તિથી લગાડવાનું છે, પંક્તિથી ચાલુ છું, પંક્તિ સમજવાની છે. એમણે તો ઉપર હું બોલું તો તમને ખ્યાલ આવે, પણ શું કરવાનું છે? પંક્તિ, ભાષ્યની પંક્તિ લગાડવાની છે. કે એવમ પ્રવર્તિતમ ચક્રમ, આ જે પ્રવર્તિત ચક્ર છે એ શું સર્વએ એનું અનુવર્તન કરવાનું છે? ભગવાનના કથનથી શું એવું સિદ્ધ થાય છે કે જ્ઞાની અજ્ઞાની બધાએ અનુવર્તન, બધાને માટે અનુવર્તનીય છે? આહોસ્વેત અથવા એ લાંબી પંક્તિ છે વિકલ્પમાં. આહોસ્વેત તો લાંબી પંક્તિમાં જે કથ્ય છે ને એ તમને અલગ પાડી દઉં. જો આહોસ્વેત પછી
પૂર્વોક્ત કર્મયોગ અનુષ્ઠાન ઉપાય પ્રાપ્યામ એટલું જે છે ને અત્યારે છોડી દો, એને ગ્રહણ ન કરો. પૂર્વોક્ત કર્મયોગ અનુષ્ઠાન ઉપાય પ્રાપ્યામ એટલી પંક્તિ છોડી દો. ખાલી શું લેવાનું? અનાત્મવિદા જ્ઞાન યોગેન એવ નિષ્ઠામ એટલું ગ્રહણ કરો. અનાત્મવિદા જ્ઞાન યોગેન એવ નિષ્ઠામ. પછી છોડવાનું કેટલું જુઓ, આત્મવિદ્ભિ સાંખ્ય અનુષ્ઠેયામ એટલું અત્યારે છોડી દો. પછી આગળ અપ્રાપ્તેન એવ એટલું ગ્રહણ કરવાનું છે. એટલે વિકલ્પ સમજવા માટે, વિકલ્પને સમજવા માટે એટલું ગ્રહણ કરવાનું. જો કિમ એવં પ્રવર્તિતમ ચક્રમ સર્વેણ અનુવર્તનીયમ આહોસ્વિત અનાત્મવિદા જ્ઞાન યોગેન એવ નિષ્ઠામ અપ્રાપ્તેન એવ એટલો વિકલ્પ પંક્તિમાંથી ગ્રહણ કરવાનો છે. તો પંક્તિ સમજતા વાર નહીં લાગે. કેટલું? આહોસ્વિત અનાત્મવિદા જ્ઞાન યોગેન એવ નિષ્ઠામ અપ્રાપ્તેન એવ અનુવર્તનીયમ ત્યાં જોડી દો. આહોસ્વિત અનાત્મવિદા જ્ઞાન યોગેન એવ નિષ્ઠામ અપ્રાપ્તેન એવ અનુવર્તનીયમ. એટલે જે અનાત્મવિદ છે, કેવો? અનાત્મવિદા એટલે અનાત્મવિદ. અને જ્ઞાન યોગેન એવ નિષ્ઠામ, જે અનાત્મવિદ વ્યક્તિ જેને જ્ઞાન યોગ નિષ્ઠા પ્રાપ્ત નથી થઈ. અનાત્મવિદનો અર્થ છે અહીંયા જ્ઞાન યોગેન એવ નિષ્ઠામ અપ્રાપ્તે, અપ્રાપ્તેન એવ જ્ઞાન યોગ રૂપી જે નિષ્ઠા છે એ જેને પ્રાપ્ત નથી થઈ એવા એ કરવાનું છે વિકલ્પ. ફરીને આપણે જોઈએ વિકલ્પ. હવે આ જે પ્રવર્તિત ચક્ર જે છે એનું અનુષ્ઠાન સર્વેણ અનુવર્તનીયમ, જ્ઞાની અજ્ઞાની એટલે આત્મવિદ અનાત્મવિદ બધાએ એનું અનુવર્તન કરવાનું છે કે કેવલ અનાત્મવિદ કે જેને જ્ઞાન યોગ નિષ્ઠા જે પ્રાપ્ત નથી થઈ એવા એ કરવાનું છે. એમાંથી કોને કરવાનું છે? જ્ઞાની અજ્ઞાની બધાએ, અથવા કેવલ અજ્ઞાની, અથવા એવું થયું આત્મવિદ અનાત્મવિદ આ બંને પ્રકારના મનુષ્ય અનુવર્તન કરવાનું છે જગત ચક્ર પ્રવર્તક કર્મનું, અથવા કેવલ અનાત્મવિદે. એ પ્રશ્ન, એ વિકલ્પને યાદ રાખો. કેવલ અનાત્મવિદ એટલે કેવલ અનાત્મવિદ. અનાત્મવિદ કેવો? કે જેને હજી જ્ઞાન યોગ નિષ્ઠા પ્રાપ્ત નથી થઈ. જ્ઞાન યોગ નિષ્ઠા પ્રાપ્ત થઈ ગયા પછી તો કર્મયોગનો એના અનુષ્ઠાન છોડી દેવાનું છે. એટલે અહીંયા વિકલ્પમાં છે અનાત્મવિદ. અને અનાત્મવિદ પાછો કેવો? જે હજી કર્મનું અનુષ્ઠાન કરે છે, નિષ્કામ ભાવથી કર્મયોગનું અનુષ્ઠાન કરી રહ્યો છે, અને હજી એને જ્ઞાન યોગ નિષ્ઠા પ્રાપ્ત નથી થઈ. એટલે જો એટલે મેં પંક્તિમાં એટલું જ ગ્રહણ કર્યું. અનાત્મવિદા જ્ઞાન યોગેન એવ નિષ્ઠામ અપ્રાપ્તેન એવ. અનાત્મવિદ, અનાત્મવિદ કેવો? જ્ઞાન યોગ રૂપી નિષ્ઠા જેને પ્રાપ્ત નથી થઈ. હવે ઓલી બે છોડી દેલી પંક્તિને આપણે ઉઠાવીએ. હવે એ જે જ્ઞાન યોગ નિષ્ઠા કેવી છે? તો પૂર્વોક્ત કર્મયોગ અનુષ્ઠાન ઉપાય પ્રાપ્યામ. આ જ્ઞાન યોગ નિષ્ઠાનું વિશેષણ બતાવ્યું. જ્ઞાન યોગ નિષ્ઠાનું વિશેષણ કઈ? કે પૂર્વોક્ત કર્મયોગ અનુષ્ઠાન ઉપાય પ્રાપ્યામ. પૂર્વમાં જે કહેલો કર્મયોગ અનુષ્ઠાન રૂપ ઉપાયથી જેને પ્રાપ્ત કરી શકાય છે એવી. જ્ઞાન નિષ્ઠાનો ઉપાય શું છે?
કર્મયોગનું અનુષ્ઠાન. કર્મયોગનું અનુષ્ઠાન એ જ્ઞાનયોગની નિષ્ઠામાં ઉપાય છે. એટલે કહ્યું કે પૂર્વોક્ત એટલે પૂર્વમાં કહેલી કર્મયોગ અનુષ્ઠાન ઉપાય. કર્મયોગ જ જેના અનુષ્ઠાનનો ઉપાય છે. કર્મયોગ અનુષ્ઠાન છે જેમાં ઉપાય છે. અને એ ઉપાયથી પ્રાપ્ય જ્ઞાનયોગ નિષ્ઠા. એ ઉપાયથી પ્રાપ્ય જ્ઞાનયોગ નિષ્ઠા જે અનાત્મવિદને હજી પ્રાપ્ત નથી થઈ એવો અહીંયા વિકલ્પ છે. અને પછી જ્ઞાનયોગ નિષ્ઠા કેવી? જો બીજી છોડી દેલી પંક્તિને હવે અહીં લાવો. આત્મવિદભિ સાંખ્ય અનુષ્ઠેયામ. જે આત્મવિદ જે સાંખ્ય છે એ જેનું અનુષ્ઠાન કરે છે એવા જ્ઞાનયોગ નિષ્ઠાની પ્રાપ્તિ જેને નથી થઈ એવા અનાત્મવિદને વિકલ્પ છે. એટલે હવે નક્કી થયું કે આ જગતરૂપી ચક્રનું અનુવર્તન બધાય જ્ઞાની અજ્ઞાની બધાએ કરવાનું છે કે કેવલ અનાત્મવિદે કરવાનું છે? તો બહુ ગંભીર પ્રશ્ન છે અહીંયા. કેવો ગંભીર પ્રશ્ન છે. અને આ ગંભીર પ્રશ્ન છે એને બિલકુલ સરળ બનાવવા માટે ભગવાન ભાષ્યકાર અહીંયા ઉપનિષદના અર્થની પ્રસ્તુત કરે છે. કોના? ઉપનિષદના અર્થને. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ છે ને અહીંયા આગળ 17મા શ્લોકથી એવું કહેવા જઈ રહ્યા છે કે આ જે જગતરૂપી ચક્રનું અનુવર્તન જ્ઞાની અજ્ઞાની બધાએ કરવાનું નથી, પણ કોણે કરવાનું છે? કેવલ અનાત્મવિદે કરવાનું છે. આત્મવિદે કરવાનું નથી. તો હવે ભગવાન 17મા શ્લોકથી એવું કહે છે કે આત્મવિદને માટે આ અનુવર્તન નથી, કેવલ અનાત્મવિદ માટે આ અનુવર્તન છે. એટલે 17મા શ્લોકથી એવું કહેવા જઈ રહ્યા છે કે આત્મવિદને માટે આ અનુવર્તનીય નથી. તો સજ્જનો, ભગવાન શ્રી કૃષ્ણના આ જે 17મા શ્લોકમાં જે વચન કહેશે કે આત્મવિદે એનું અનુષ્ઠાન કરવાનું નથી, જગતરૂપી ચક્રનું પ્રવર્તક કર્મનું અનુષ્ઠાન અનાત્મવિદે જ કરવાનું છે. અનાત્મવિદ જો એ ચક્રનું અનુવર્તન ન કરે તો એ અનાત્મવિદ વ્યક્તિ અઘાયું, ઇન્દ્રિયારામ અને એનું જીવન વ્યર્થ છે. એટલે અનાત્મવિદને માટે છે, આત્મવિદને માટે નથી. તો પછી એવો પ્રશ્ન ઉભો થાય કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે એવું કહેશે કે આત્મવિદને માટે આ અનુવર્તન નથી, તો ભાષ્યકાર એવું માને છે કે ભગવાનના આ કથનને સમર્થનમાં, ભગવાનનું આ કથન છે એ શાસ્ત્રીય છે. કેવું છે? શાસ્ત્રીય છે. એ વાત માટે થઈને ભાષ્યકાર ભગવાન શ્રી કૃષ્ણના સમર્થનમાં અહીંયા બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિનો પ્રસંગ આ અવતરણમાં ઉપસ્થિત કરે છે. એટલે ભાષ્યકાર આ દ્વારા એવું કહેવા માંગે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જે કંઈ અર્જુનને વાત ગીતામાં કરી છે એ વાત પૂર્ણતઃ શાસ્ત્ર સંમત છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાની કોઈ મનગઢંત યા સ્વબુદ્ધિ પરિકલ્પિત વાત કરી નથી, પણ શાસ્ત્ર સંમત વાત છે. શાસ્ત્ર એટલે ઉપનિષદ. ઉપનિષદ સંમત વાત છે કે કોણે કર્મનું અનુષ્ઠાન કરવાનો છે ને કોણે એનો ત્યાગ કરવાનો છે, એ વાત ઉપનિષદ સંમત છે. કેવી છે? ઉપનિષદમાં આ વાત કરી છે. ઉપનિષદ આ વાત કરે છે કે અનાત્મવિદે જ કર્મયોગનું અનુષ્ઠાન કરવાનું છે. આત્મવિદને માટે ઉપનિષદ જે છે એ સંન્યાસનું વિધાન કરે છે. શેનું? સંન્યાસનું વિધાન કરે છે. તો કઈ જગ્યાએ આ વાત લખી છે એ વાત ઉપસ્થિત કરો. તો ભાષ્યકાર જો બૃહદારણ્યક ઉપનિષદની પંક્તિ અહીંયા ઉપસ્થિત કરે છે. જો ઇતિ એવમ અર્થમ અર્જુનસ્ય પ્રશ્નમ આશંક્ય.
અહીં સુધી વાત થઈ ગઈ. અર્જુનના આવા પ્રશ્નની આશંકા ઊભી કરી. ઇતિ એવમ અર્થમ અર્જુનસ્ય પ્રશ્ન આશંક્ય, એટલે અર્જુનનો આવા પ્રશ્નની આશંકા ઊભી કરી. અર્જુનનો પ્રશ્ન છે કે કર્મયોગનું અનુષ્ઠાન જ્ઞાની અજ્ઞાની બેવે કરવાનું છે કે કેવલ અજ્ઞાની જ કરવાનું છે? તો એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ જે વાત કરવા જઈ રહ્યા છે એ શાસ્ત્ર સંમત છે. એ વાત આગળ જો સ્વયમેવ એ પંક્તિથી લેવાનું છે. મળી પંક્તિ? સ્વયમેવ ત્યાંથી શરૂ થાય છે. મળી બધાને? સ્વયમેવ પ્રશ્નમ આશંક્ય પછી આવ્યો કે નહીં? સ્વયમેવ ઇતિ એવમ અર્થમ અર્જુનસ્ય પ્રશ્નમ આશંક્ય. અહીંયા સુધી આપણે વાત સ્પષ્ટ થઈ ગઈ. હવે મળી તમે? એનાથી આગળ સ્વયમેવથી જો સ્વયમેવ વા શાસ્ત્રાર્થસ્ય વિવેક પ્રતિપત્યર્થમ. ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સ્વયં શાસ્ત્રનો જે અર્થ છે, જેનો શાસ્ત્રાર્થ છે એટલે શાસ્ત્રના અર્થનો વિવેકની પ્રતિપત્તિ માટે થઈને ખુદ ભગવાન આગળ 17મા શ્લોકથી આ વાત શાસ્ત્ર સંમત વાત કરી રહ્યા છે કે સ્વયં એવા ભગવાન. શાસ્ત્રનો અર્થ, શાસ્ત્રથી અભિપ્રાય છે ઉપનિષદ શાસ્ત્ર. ઉપનિષદ શાસ્ત્રના અર્થનો વિવેક, વિવેકની પ્રતિપત્તિ થાય એટલા માટે, વિવેકની પ્રતિપત્તિ થાય એટલા માટે શાસ્ત્ર વચન અહીંયા ઉપસ્થિત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહેવા જઈ રહ્યા છે તે જગતરૂપી ચક્રનું અનુવર્તન કેવલ અનાત્મવિદે કરવાનું છે, આત્મવિદે નહીં. તો આત્મવિદને એમાંથી બાકાત કર્યો તો એ શેના આધારે? ભગવાને આ વાત જે કરી રહ્યા છે તો એનો આધાર શાસ્ત્ર છે. એ વાત કરે જો અહીંયાથી શાસ્ત્ર એતમ વૈ, એમાં જે લાઇટ ટાઈપથી લખ્યું છે ને એ શાસ્ત્ર પંક્તિ છે, લાઇટ અક્ષરોમાં છે ને. એમાં જો એતમ વેથી શરૂ થાય છે ને, એતમ વૈતમ આત્માનમ વિદિત્વા નિવૃત્ત મિથ્યા જ્ઞાનાઃ સંતો બ્રાહ્મણા મિથ્યા જ્ઞાનવદ્ભિઃ અવશ્યમ કર્તવ્યેભ્યઃ પુત્રેષણાદિભ્યઃ વ્યુત્થાય અથ ભિક્ષાચર્યમ શરીરસ્થિતિમાત્ર પ્રયુક્તમ ચરન્તિ ન તેષામ આત્મજ્ઞાન નિષ્ઠા વ્યતિરેકેણ અન્યત કાર્યમ અસ્તિ. અહીંયા સુધી આખી પંક્તિ થઈ ગઈ, બરાબર? આ છે બૃહદારણ્યક ઉપનિષદના 3જા અધ્યાયના 5મા બ્રાહ્મણની પહેલી કંડિકા. નંબર આપ્યો છે એમાં 3, 5, 1 એટલે 3જો અધ્યાય, 5મો બ્રાહ્મણ. બ્રાહ્મણ ત્યાં પ્રકરણ માટે બ્રાહ્મણ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. અને પહેલી કંડિકા, આ પહેલી કંડિકા ભગવાન શ્રી કૃષ્ણના કથનનો આ શાસ્ત્ર પંક્તિ આધાર છે. ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જે વાત કરી રહ્યા છે આગળ, કોઈ આત્મવિદને માટે કર્મયોગનું અનુષ્ઠાન નથી, એ વાત ભગવાન શાસ્ત્રના આધારે કહે છે. શેના આધારે? શાસ્ત્રના આધારે કહે છે. ભગવાને અર્જુનને ગીતામાં જે કંઈ વાત કહી એ ક્યાંય સ્વતંત્ર યા અપૂર્વ નવી છે, પોતાના પ્રભાવને ઊભો કરવા માટે નવી વાત કરીએ છે. આજકાલ નથી બધા અવતારો ઊભા થાય અને પોતાનું નવું જુદું ઊભું કરે, ટંટો ઊભો કરે અને પછી ભગવાન તરીકે એ પ્રસિદ્ધ થઈ જાય અને સનાતન ધર્મથી અલગ કંઈક ચીલો ચાતરે. સનાતન ધર્મના જ પરાપૂર્વથી યુગો યુગોથી ચાલ્યા આવતા આચાર વિચારને ચોરી કરીને એને એક નવો શબ્દ આપે, ચોપડીને, પુસ્તકને, અને પછી એમ કે આ અમારા ભગવાને લખી છે અને અમારે એ પ્રમાણે ચાલવાનું હોય.
આવું ચાલે અત્યારે સાંપ્રદાયિક સંગઠનોમાં. તો ભગવાન શ્રી કૃષ્ણએ જે કઈ વાત કરી છે એ ઔપનિષદ વાત છે. કેવી છે? ઔપનિષદ એટલે ઉપનિષદ પ્રમાણભૂત. એટલે ગીતાના મહાત્મ્યમાં એક શ્લોક આવે છે, સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. આવું આવે છે. એટલે આ ગીતા છે એ ઉપનિષદ રૂપી ગાયોથી દોયેલું દૂધ છે. ઉપનિષદ ગાયો છે. હવે ગાયો છે એનાથી દૂધ દોવું છે. એટલે અર્જુન છે એ વાછરડો છે. અર્જુન રૂપી વાછરડાને સૌથી પહેલા પાયું. ગાય દૂધ દે સૌથી પહેલા કોને પાવું પડે? વાછરડાને પાવું પડે, પછી આપણને મળે. એટલે અર્જુન રૂપી વાછરડાને પાઈને એના દ્વારા આપણને બધાને આ 5,500 વર્ષ થઈ ગયા પછી પણ આ દૂધ ઉપલબ્ધ થઈ રહ્યું છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે ક્યાંય પણ મનગણંત અને સાહસ નથી કર્યું કે કંઈ શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ ન હોય અને એવી કોઈ સાહસ યા નવી વાત અહીંયા ગીતામાં ક્યાંય કહી નથી. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના પ્રશ્નના જે ઉત્તર આપ્યા એ શાસ્ત્ર સંમત છે. કેવા છે? શાસ્ત્ર. એનો ઉપનિષદમાં એનો આધાર છે. ઉપનિષદની અંદર કહેલી વાત જ ભગવાન શ્રી કૃષ્ણએ કહી છે. એવું નથી કે ભગવાન શ્રી કૃષ્ણે કંઈ પહેલા ન હોય ને હાવ નવો સંપ્રદાય, અશાસ્ત્રી સંપ્રદાય ચલાવ્યો હોય એવું નથી. એટલે ભાષ્યકાર ભગવાન શ્રી કૃષ્ણના કથનમાં જ્યાં જ્યાં આવશ્યકતા પડે ત્યાં એ સમર્થનમાં શાસ્ત્રની પંક્તિ લાવીને હોધીને લાવે છે કે આ પંક્તિ ભગવાન શ્રી કૃષ્ણના કથનમાં આ શાસ્ત્રની પંક્તિ આધાર છે. તો જો આપણે પંક્તિ જોઈએ. શું કીધું આ પંક્તિમાં? એતમ વેતમ એતમ તમ આત્માનમ. ત્યાં આત્માના પ્રસંગની વાત ચાલે છે. કોની ચાલે છે? બૃહદારણ્યક ઉપનિષદમાં. આત્માનમ વિદિત્વા. આત્માનમ વિદિત્વા એટલે આત્માને જાણીને. એતમ તમ આત્માનમ. આ જે પ્રકૃત આત્મા છે એ આત્માને જાણીને. તો આત્માને જાણવાથી શું થયું? નિવૃત્ત મિથ્યા જ્ઞાનઃ. આત્માને જાણવા વાળો જ્ઞાની કેવો થઈ ગયો? નિવૃત્ત મિથ્યા જ્ઞાન. એટલે જેનું મિથ્યા જ્ઞાન નિવૃત્ત થઈ ગયું છે એવો જ્ઞાની. શાના કારણે નિવૃત્ત મિથ્યા જ્ઞાન થયો? આત્માના વિદિત્વા. આત્માના જાણવાને કારણે. પછી જાણવા વાળો વ્યક્તિ કેવો થઈ ગયો? જેનું મિથ્યા જ્ઞાન નિવૃત્ત થઈ ગયો છે એવો સંત, એવો થઈને. તો નિવૃત્ત મિથ્યા જ્ઞાન સંત. મિથ્યા જ્ઞાન નિવૃત્ત થઈ ગયો છે એવો અધિકારી બનીને. હવે એનું નામ આપ્યું બ્રાહ્મણા. એટલે જે બ્રહ્મજ્ઞાની. બ્રાહ્મણાનો અર્થ છે જેને આત્મતત્વનું જ્ઞાન થઈ ગયું છે. તો એને માટે શું કહ્યું? બ્રાહ્મણા. હવે જો વચ્ચે એક જગ્યા છોડી દેવાની છે. મિથ્યા જ્ઞાનવદ્ભિ અવશ્યમ કર્તવ્ય. એટલા વાક્યને છુપાવી દો. એટલા વાક્યને હજી છુપાવી દો. મિથ્યા જ્ઞાનવદ્ભિ અવશ્યમ કર્તવ્ય. એટલા જ્ઞાનને અત્યારે હજી સમજવા માટે છુપાવી દો. હવે ફરીને આપણે પંક્તિ જો. તમ આત્માનમ વિદિત્વા નિવૃત્ત મિથ્યા જ્ઞાનઃ સંતઃ બ્રાહ્મણા પુત્રેષણાદિભ્યો વ્યુત્થાય અથ ભિક્ષાચર્યમ શરીર સ્થિતિ માત્ર પ્રયુક્તમ ચરંતી. અહીંયા સુધી આપણે અર્થ સમજીએ. આ શ્રુતિ વાક્ય શું કહે છે? કે આત્માને જાણ્યા પછી, આત્માને જાણ્યા પછી જાણવા વાળો કેવો થઈ ગયો? નિવૃત્ત મિથ્યા જ્ઞાન. જેનું મિથ્યા જ્ઞાન નિવૃત્ત થઈ ગયો એવા બ્રાહ્મણ, એવા અધિકારીઓએ શું કરવું જોઈએ?
તો શ્રુતિ કહે છે પુત્રેષણાદિભ્ય વ્યુત્થાય, એને સંન્યાસ ગ્રહણ કરી લેવો જોઈએ. શું કરવું જોઈએ? સંન્યાસ. પુત્રેષણાદિ, આદિથી વિત્તેષણા અને લોકેષણા. પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણાદિભ્ય વ્યુત્થાય. વ્યુત્થાય એટલે એનાથી ઉપર ઉઠીને, એટલે કે એનો ત્યાગ કરીને. તો ત્યાગ કરીને પછી શું કરવાનું? જ્ઞાન થઈ ગયું. જ્ઞાન થઈ ગયા પછી શરીર તરત છૂટી તો જતું નથી. પ્રારબ્ધના યોગથી શરીર તો જીવિત રહે છે. હવે જો પુત્રાદિ એષણા, ત્રણેય એષણાનો એ પરિત્યાગ કરી દેશે તો પછી એનું જીવન કેવી રીતે ચાલશે? એને તે ખાવા પીવાનું જોશે ને. તો શ્રુતિએ વ્યવસ્થા કરી કે અથ ભિક્ષાચર્યમ, એને શું કરવાનું? ભિક્ષાટન કરવાનું. ભિક્ષા માંગીને શરીરનો નિર્વાહ કરવાનો, એ સિવાય બીજું એને કાંઈ નહીં કરવાનું. એટલે કર્મયોગની તો વાત સંભવ જ નથી. એને જ્ઞાન થયા પછી જ્ઞાનીને માટે કેવલ ભિક્ષાટન થાય એ માટે જ એને ભિક્ષા કરવાની છે. શરીર સ્થિતિ માત્ર, એટલે આગળ જો કીધું શરીર સ્થિતિ માત્ર પ્રયુક્તમ ભિક્ષાચર્યમ ચરંતી. એનાથી વધારે એને કોઈ કરવાનું, કંઈ કરવાનું નહીં. એના માટે શું કર્તવ્ય? શરીર સ્થિતિ માત્ર પ્રયુક્તમ, કેવલ શરીરની સ્થિતિ બની રહે એટલા પૂરતું જ ભિક્ષાચર્યમ ચરંતી, એને ભિક્ષાટન જ કરવાનો એનો અધિકાર છે. બીજું કાંઈ નહીં કે મારે દવાખાના ખોલવા છે કે આ ખોલવો છે કે ફલાણું ખોલવું છે, એવું સંન્યાસીનું એ કાર્ય બિલકુલ નથી. સંન્યાસીનું જીવન એ બહુ દુર્લભ છે. તો સંન્યાસ ગ્રહણ કરીને પછી જે ગ્રહસ્થ આશ્રમમાં કરવા યોગ્ય કાર્યમાં જે લાગી જાય છે એ પોતાના પથથી ભ્રષ્ટ થઈ જાય છે. જે માટે સંન્યાસ છે એ કાર્ય તો રહી ગયું. તો સંન્યાસીને માટે કાર્ય વેદાંતનું પઠન પાઠન અને આ ભિક્ષાટન. ભિક્ષૌષધમ, વેદાંતનું પઠન પાઠન. તો પછી શરીર સ્થિતિ માત્ર, શરીરની સ્થિતિ કેવલ બની રહે. કારણ કે શરીર જે છે પ્રારબ્ધ યોગથી જીવિત છે, એટલે એને સ્થિતિ બની રહે એટલા માટે ભોજનની જરૂર પડે છે. એટલે એ ભોજન એને ભિક્ષા માંગીને પ્રાપ્ત કરવાનું હોય છે. ઠીક છે, સમયાનુસાર જે છે સમય સંજોગ બદલતા રહે છે, એટલે વ્યવસ્થા બદલતી રહે છે, પણ ભાવના જે છે એ છૂટવી જોઈએ નહીં. તો સજ્જનો, આ શ્રુતિએ શું કહ્યું? જ્ઞાનીને માટે જ્ઞાન થયા પછી શું કીધું? સંન્યાસ. એટલે જ્ઞાનીને માટે પેલો કર્મયોગ, જગત ચક્રનું પ્રવર્તક કર્મનું અનુષ્ઠાન કર્તવ્ય નથી, એવું આ શાસ્ત્ર બતાવે છે. એટલે જગતરૂપી ચક્રનું પ્રવર્તક કર્મનું અનુષ્ઠાન કોને કરવાનું છે? અનાત્મવિદે કરવાનું છે. એવા જો આગળ પંક્તિમાં આવે, ન તેષામ આત્મજ્ઞાન નિષ્ઠા વ્યતિરેકેણ અન્યત કાર્યમ અસ્તિ. મળી પંક્તિ? ન તેષામ, ચરંતી પછી, ન તેષામ આત્મજ્ઞાન નિષ્ઠા વ્યતિરેકેણ અન્યત કાર્યમ અસ્તિ. તેષામ, તેષામ સંન્યાસીનામ, તેષામ નિવૃત્ત મિથ્યા જ્ઞાનાનામ, એમ તેષામથી અભિપ્રાય છે. અથવા તેષામ આત્મજ્ઞાનીનામ, તેષામ એવા જેને આત્મતત્વનું જ્ઞાન થઈ ગયું છે, મિથ્યા જ્ઞાન જેનું નિવૃત્ત થઈ ગયું છે, અને પુત્રેષણા, વિતેષણા, લોકેષણાનો જેને ત્યાગ કરી દીધો છે, અને કેવલ જે શરીરની સ્થિતિ માત્ર માટે ભિક્ષાટન જ જે કરે છે, એવા જ્ઞાનીને માટે, તેષામ જ્ઞાનીને માટે આત્મજ્ઞાન નિષ્ઠા, આત્મજ્ઞાનની નિષ્ઠામાં જ એને રહેવાનું છે. એનાથી વ્યતિરેક, એટલે ભિન્ન અન્યત કાર્યમ નાસ્તિ, એના સિવાય બીજું કોઈ એને કાર્ય રહેતું નથી. સજ્જનો, તો હવે એની પાસે એને તો પુત્રનો પણ ત્યાગ કરી દીધો છે.
વિત્તનો પણ ત્યાગ કરી દીધો છે અને લોકેશણાનો પણ ત્યાગ કરી દીધો. એની પાસે તો હવે કંઈ રહ્યું. અને કર્મયોગ માટે શું શું જોઈએ? પુત્ર જોઈએ, પત્ની જોઈએ, વિત્ત જોઈએ અને લોક સમર્થન જોઈએ. આ બધું જોઈએ કર્મયોગના અનુષ્ઠાન માટે. કર્મયોગનું અનુષ્ઠાન કોણ કરી શકે? સપત્ની અને સપુત્ર. તો પછી એ કરી શકે. તો એનાથી સ્પષ્ટ થઈ ગયું કે કર્મયોગનું અનુષ્ઠાન જગતરૂપી ચક્ર. હવે અર્જુને શું પૂછ્યું હતું કે હે ભગવાન, આ જે પ્રવર્તિત ચક્ર છે એનું અનુષ્ઠાન જ્ઞાની અજ્ઞાની બધાએ કરવાનું છે કે કેવલ અનાત્મવિદે કરવાનું છે? એ પ્રશ્ન હતો ને અર્જુન. તો ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કીધું કે કેવલ અનાત્મવેદે જગતરૂપી ચક્રનું અનુવર્તન કરવાનું છે, જ્ઞાની અજ્ઞાની બધાએ નહીં. હવે આપણે પેલી વચ્ચેની જે પંક્તિ છોડી દીધી હતી ને એ જોઈએ. જો મિથ્યા જ્ઞાન વદ્ભિઃ અવશ્યમ કર્તવ્યેભ્ય. હવે જેનું મિથ્યા જ્ઞાન નિવૃત્ત નથી થયું, જેનું મિથ્યા જ્ઞાન નિવૃત્ત નથી થયું, અર્થાત કે જે અનાત્મવિદ છે, તો અનાત્મવિદ ભી અવશ્યમ કર્તવ્ય. અનાત્મવિદને માટે જે અવશ્ય કર્તવ્ય છે, શું અવશ્ય કર્તવ્ય છે? પુત્રેષણા, લોકેષણા અને વિત્તેષણા. એ ત્રણેય પ્રકારની એષણા જે મિથ્યા જ્ઞાની છે, અનાત્મવિદ છે, એને તો એની જરૂર છે. એટલે મિથ્યા જ્ઞાનવદ્ભિઃ અવશ્યમ કર્તવ્ય. મિથ્યા જ્ઞાની માટે જે અવશ્ય કર્તવ્ય છે એવી પુત્રેષણા, એવી લોકેષણા અને એવી વિત્તેષણાનો જેણે ત્યાગ કરી દીધો છે એવા જ્ઞાનીને માટે તો કેવલ ભિક્ષાચર્યમ છે, શરીર સ્થિતિ માત્ર પ્રયુક્ત ભિક્ષાટન જ છે. એનાથી અતિરિક્ત એને માટે કોઈ કાર્ય રહેતું નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પણ આગળના શ્લોકમાં અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં આ વાત કહેવા જઈ રહ્યા છે, આ શાસ્ત્ર સંમત વાત કહેવા જઈ રહ્યા છે. એટલે ભગવાનનું જે કથન છે એ બિલકુલ શાસ્ત્ર સંમત છે. શાસ્ત્રથી વ્યતિરિક્ત પોતાની કાંઈ વાત એને કરી નથી. એટલે અર્જુનનો પ્રશ્ન છે કે બધાએ એનું અનુવર્તન કરવું જોઈએ કે અનાત્મવિદે? તો ભગવાન આગળના શ્લોકમાં જો એ ઉત્તર આપશે કે યસ્તુ આત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. એવું ભગવાને કીધું. હજી આપણે ત્યાં આગળ જશો, હજી અવતરણ ભાષ્ય બાકી છે. ભગવાને શું કીધું છે? આત્મરતિ, આત્મતૃપ્ત અને આત્મામાં સંતુષ્ટ એવા જ્ઞાનીને માટે કોઈ કાર્ય રહેતું નથી, એવું ભગવાન આગળ શ્લોકમાં કહેવાના છે. એટલે એ અર્જુનના પ્રશ્નનો ઉત્તર છે કે જ્ઞાનીને જે છે કોઈ કાર્ય નથી. આ જગતરૂપી ચક્રનું પ્રવર્તક કર્મનું અનુષ્ઠાન અનાત્મવિદ માટે છે. તો જો હવે આગળ આપણે અવતરણની પંક્તિ જોઈ લઈએ. ન તેષામ આત્મજ્ઞાન નિષ્ઠા વ્યતિરેકેણ અન્યત કાર્યમ અસ્તિ. એ જે અહીંયા સુધી શાસ્ત્ર પંક્તિ પૂરી થઈ ગઈ, બરાબર. હવે એની આગળ જો ઇતિ એવમ. ઇતિ એવમ એટલે આ પ્રકારનું આ શાસ્ત્રનું વચન પ્રમાણે શ્રુત્યર્થમ. આ જે બતાવ્યો એ શું છે? શ્રુતિનો અર્થ છે. શ્રુત્યર્થમ એટલે શ્રુતિનો અર્થ. કઈ શ્રુતિ? બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિનો અર્થ ઈહ ગીતા શાસ્ત્રે. ઈહ એટલે આ ગીતા શાસ્ત્રમાં ભગવાન પ્રતિપિપાદયિષિતમ એટલે કે પ્રતિપાદન કરવાની ઈચ્છાથી. પ્રતિપિપાદયિષિતમ એનો અર્થ છે પ્રતિપાદન કરવાની ઈચ્છાથી. આવિષ્કુર્વન આહ ભગવાન. એ અર્થનો આવિષ્કાર કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણ આગળના શ્લોકમાં આ વાત કરે છે. એટલે ભગવાન ભાષ્યકાર એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુનને આ જે પ્રશ્નનો 17મા શ્લોકથી જે ઉત્તર આપી રહ્યા છે એ ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણે આ શ્રુતિનો અર્થ વણ્યો છે. શું કર્યું છે?
શ્રુતિના અર્થનું પ્રતિપાદન કર્યું છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે કોઈ સાહસથી વાત નથી કરી કે ના કર્મયોગનું અનુષ્ઠાન જ્ઞાનીએ નથી, કર્મનું અજ્ઞાનીએ જ કરવાનું છે. એ વાત કેવલ પોતાના સાહસથી નથી કરી, પણ શ્રુત્યર્થનું પ્રતિપાદન કર્યું છે એ ગીતા શાસ્ત્રમાં. એટલે ગીતા શાસ્ત્ર જે છે એ પૂર્ણતઃ શ્રુતિ સંમત છે. ક્યાંય સ્વતંત્ર વાત ભગવાને ક્યાંય કરી નથી. એટલે પ્રતિપિપાદયિષતમ આવિષ્કુર્વને અર્થનો આવિષ્કાર કરતા કરતા આહ ભગવાન અર્જુનના પ્રશ્નોનો હવે ઉત્તર આપે છે શ્લોકથી. સમજાય ગયું આ સંબંધ ભાષ્ય? એટલે પ્રશ્ન હતો કે એવમ પ્રવર્તિતમ ચક્રમ સર્વેણ અનુવર્તનીયમ આહોસ્વેત અનાત્મવિદા. આ જગતરૂપી ચક્રનું અનુવર્તન બધાએ કરવાનું છે, જ્ઞાની અજ્ઞાની બધાએ અથવા અનાત્મવિદે. એટલે આ શાસ્ત્ર સંમત અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉત્તર આગળના શ્લોકથી આપશે કે કેવલ અનાત્મવિદે, આત્મવિદને કોઈ કાર્ય રહેતું નથી. એ વાત અહીંયા આગળથી બતાવશે. ઓમ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં. સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ